ભચાઉના લાકડિયા સામખિયાળી વચ્ચે રાયમલબાપની મઢી નજીક ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો। ટ્રેક્ટરની ટક્કર લાગતા ટ્રોલી સાથે ટ્રેક્ટર આખું પલટી ગયું હતું। આ અકસ્માતમાં ટ્રોલીમાં સવાર એક જ ગામના 3 લોકોના મોત થયા છે। ભચાઉના સામખિયાળી લાકડિયા વચ્ચેના ધોરીમાર્ગ ઉપર આજે સવારે 8:15 વાગ્યાના અરસામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી। રાયમલબાપાની મઢી નજીક રાધનપુર તરફથી પૂરપાટ આવતા ટ્રેલરે એરંડા ભરીને ભચાઉ માર્કેટયાર્ડ જતા ટ્રેક્ટર ટ્રોલીને હડફેટે લીધી હતી, જેથી ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી ગયું છે, જેમાં ટ્રોલીમાં સવાર 2 વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું। ટ્રેક્ટર ચાલક જોરદાર ટક્કરના કારણે સીટ પરથી બાજુના માર્ગે ફંગોળાઈ જતા તેમનો ચમત્કારિક બચાવ થયો હતો। આજે સવારે 8 થી 8:15ના અરસામાં આ અકસ્માતની ઘટના બની હતી, જેમાં ટ્રેક્ટરની ટ્રોલી ઉપર બેઠેલા શિવલખા ગામના 20 વર્ષીય લકીરાજસિંહ અજીતસિંહ જાડેજા, 55 વર્ષીય જીલુભા ભુરજી જાડેજા અને મિતેશ હરખા અનુસૂચિતના કરુણ મોત થયા હતા।